सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दं सद्गुरुं प्रणतोऽस्म्यहम्। तो 10 શ્લોકની અંદર ગ્રંથકાર આપણને આત્માનું અનુસંધાન કરવાની સુંદર પદ્ધતિ બતાવે છે. 255 શ્લોકથી માંડીને 264 સુધીના 10 શ્લોકમાં. તો ચાલો આપણે વાંચીએ 255 શ્લોકથી. જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ नाम रूप गुण दोष वर्जितम् देश काल विषयातिवर्त्यते ब्रह्म तत्त्वमसि भावयात्मनि यत्परं सकलवागगोचरम् गोचरं विमलबोधचक्षुषः शुद्धचिद्घनमनादिवस्तु यत् ब्रह्मतत्त्वमसि भावयात्मनि षड्भिरुर्मिभिर्योगियोगिहृत् भावितं न करणैर्विभावितं बुद्ध्यवेद्यमनवद्यभूति यत् तत्त्वं ब्रह्म तत्त्वमसि भावयात्मनि यद्ब्रह्म तत्त्वमसि. आ ब्रह्म जेवुं छे ते तू छे इति आत्मनि भावय. आत्मामां अंतःकरणमां तारामां ની ભાવના કર, અનુસંધાન કર કે વાસ્તવમાં તું આ બ્રહ્મ છે. તો ઉપાધિમાં અહંભાવને કારણે જે ભિન્ન ભિન્ન પ્રકારના ભ્રમ આપણે ધરાવી રહ્યા છીએ એ ભ્રમને દૂર કરવા માટે વર્ણન કરે છે જાતિ નીતિ કુલ ગોત્ર દૂરગમ. હું અમુક જાતિનો છું, અમુક પ્રકારના નિયમોનું પાલન કરું છું,
હું અમુક કુળનો છું, અમુક ગોત્રનો છું, આ પ્રકારના ખ્યાલ હું મારા વિશે ધરાવું છું. શેમાં? દેહમાં અહમ ભાવને કારણે. તો દુર્ગમ વાસ્તવમાં બ્રહ્મ છે, જે વાસ્તવમાં તું છે એ આ સર્વ પ્રકારના ખ્યાલથી રહિત છે. દુર્ગમ અત્યંત દૂર છે, કોઈક પ્રકારના સંબંધ રહિત છે. આ બધા ઉપાધિના દેહના વેશના ધર્મ છે. નામ રૂપ ગુણ દોષ વર્જિતમ, જે નામ રૂપથી રહિત છે. ગુણ દોષ એટલે હું નામ રૂપ વાળો છું, ગુણ દોષ ધરાવનારો છું. તો કે નહીં, એ સર્વ ઉપાધિમાં છે. નામ રૂપ ગુણ દોષ વર્જિતમ યદ બ્રહ્મ દેશ કાળ વિષયાતિવર્તયત. દેશ કાળ વિષયને અતિવર્ત અતીત છે, અર્થાત અસ્પૃષ્ટ છે. હું માનું છું કે અમુક સ્થળમાં છું, અમુક સમય દરમિયાન છું, અમુક પ્રકારની વિશેષતાઓ ધરાવનાર છું. તો કે નહીં, આ સર્વથી ઉપર છે, એ બ્રહ્મ છે, તે છે એ હું છું. એ પ્રકારે તું ભાવન કર, અનુસંધાન કર. એ પ્રકારે તો તારા દર્શન કર. યત પરમ સકલ વાગ અગોચરમ, જે પર છે, સર્વોત્કૃષ્ટ છે, વાણીના અગોચર છે, અર્થાત વાણીથી જેનું વર્ણન ના કરી શકાય. ગોચરમ વિમલ બોધ ચક્ષુષ, પરંતુ વિમલ બોધ ચક્ષુ, નિર્મળ બોધ ચક્ષુ, નિર્મળ બુદ્ધિરૂપી ચક્ષુ ધરાવનાર છે. એને ગોચર છે, અર્થાત જરૂર એના જ્ઞાનનો વિષય બને છે, એટલે કે જરૂર એને જ્ઞાન થાય છે. એટલે એમને માનવું કે બ્રહ્મનું જ્ઞાન થઈ જ ના શકે, એવી કલ્પના કરવામાં આવે છે. નામ રૂપથી રહિત છે, ગુણદોષથી વર્જિત છે, વાણીનો વિષય નથી, એનું જ્ઞાન કેમ થઈ શકે? ન થઈ શકે. તો બ્રહ્મ જો મારા કરતા ભિન્ન હોય તો ક્યારેય જ્ઞાન ના થઈ શકે. અને તો પછી ક્યારે મારા અનુભવનો વિષય પણ ના બને, ત્યારે પછી કોઈ વખત મારી સંબંધ પણ ના હોય. નસીબ જો કે બ્રહ્મનું સતત જ્ઞાન થઈ રહ્યો છે, અનુભવ થઈ રહ્યો છે. એટલે બ્રહ્મનો અનુભવ કરાવવાનો નથી, માત્ર એ ભ્રમ અંશ છે દૂર કરીને એનું શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. શુદ્ધ ચિત ઘનમ, જે ચિત ઘન છે, આનંદ ઘન છે, શુદ્ધ ચિત સ્વરૂપ છે. અનાદિ વસ્તુ અનાદિ તત્વ છે, એ બ્રહ્મ તું છે. સદભી ઉર્મિભી અયોગી, ઉપાધિમાં દેહના પ્રાણના મનના જે ધર્મો છે, જરા મૃત્યુ દેહનો ધર્મ છે, અશનાયા પીપાસા ભૂખ તરસ પ્રાણના ધર્મ છે, શોક મોહ બધા મનના ધર્મો છે. એટલે કે બધા જ ધર્મો સમજી લેવાના. જે ધર્મને મારા ધર્મ માન્યા છે કે નહીં, અયોગી, આ બધા સાથે તને કોઈ સંબંધ જ નથી. યોગીરુદ ભાવિતમ, જે યોગીઓ જેના હૃદયમાં પોતાના હૃદયમાં એની ભાવના કરે છે, ધ્યાન કરે છે, જ્ઞાન પ્રાપ્ત કરે છે, સાક્ષાત્કાર કરે છે. ન કર્ણૈ વિભાવિતમ, પરંતુ જે કર્ણો દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, મન દ્વારા જે પ્રકાશિત ન થાય, કારણ કે એમનું પ્રકાશક છે. અર્થાત જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયોથી કોઈ રીતે એને વિષયકરણ કરવાનો પ્રયત્ન ના કરીશ, કર્મેન્દ્રિય પકડવાનો પ્રયત્ન ના કરીશ. બુદ્ધિ અવૈદ્યમ, બુદ્ધ્યવૈદ્યમ અનવદ્યભૂતિયત, આમ બુદ્ધિથી અવૈદ્ય કહ્યું, નિર્મળ બુદ્ધિથી વૈદ્ય કહ્યું, તો પછી મલિન બુદ્ધિથી અવૈદ્ય એમ કહી શકાય. નહીં વાચા મનસા પ્રાપ્તમ શક્યો અને ચક્ષુષે, વાણી મનથી ન પ્રાપ્ત થાય. મનસે વેદમાપ્તવ્યમ નેહના નાસ્તિ કિંચન, પણ મનથી જ એને પ્રાપ્ત કરવાનું છે, જાણવાનું છે. આ બંને પ્રકારના વાક્યો મળે છે કે મનથી જાણી ન શકાય
અને મનથી જાણવાનું છે તો શું સમજવાનું? એ જ કે અશુદ્ધ બહિર્મુખ મનથી ન જાણી શકાય, પણ શુદ્ધ મનથી જરૂર જાણી શકાય. અર્થાત શુદ્ધ મનમાં એ જાણીએ એટલે પ્રકાશિત થાય અને તે મારા આત્મરૂપ પ્રકાશિત થાય. અનબદ્ધભૂત યત, જે નિષ્કલંક વિભૂતિવાળું છે, મહાનતાવાળું છે, મહિમાવાળું છે, બ્રહ્મ તું છે એ પ્રકારની ભાવના કર. હવે 258 શ્લોક આગળ વધીએ. ભ્રાંતિ કલ્પિત જગત કલાશ્રયમ સ્વાશ્રયમ ચ સદસદ્વિલક્ષણમ નિષ્કલમ નિરુપમાન વૃદ્ધિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. ભ્રાંતિ કલ્પિત જગત કલા આશ્રયમ, ભ્રાંતિથી કલ્પિત જે જગતની કળાઓ છે, જગતના અવયવો છે. આમ પ્રશ્નોપનિષદમાં પરમાત્માને 16 કળાઓનો એમ કલ્પનામાં કહેવામાં આવ્યું. સ પ્રાણમ અશ્રુત પ્રાણા શ્રદ્ધામ ખમ વાયુર્જ્યોતિરાપ પૃથ્વી ઇન્દ્રિયમ મનઃ અન્નમ અન્નાદ વીર્યમ તપો મંત્રાહ કર્મલોકાહ લોકેશુ છે નામ છે. એમ કરીને આ 16 વસ્તુ કહેવામાં આવી. ઉપાધિ 16 કળાની બનેલી. પુરુષ જાણે 16 કળાનો બનેલો હોય. આ જગત 16 કળાનો બનેલું છે. તો શું કહે છે? જગત કલાશ્રયમ, આ જગતની કલાઓ છે, જગતના અવયવો છે, જે આશ્રય છે, અધિષ્ઠાન છે. જગત નથી, જગતની કલા નથી, જગતનો અવયવ નથી. એટલે કે આ 16 કળાઓ છે, 16 કળાનું અધિષ્ઠાન છે. આ 16 કળાઓમાંથી પર થઈને એમાંથી અભિમાન છોડીને જેનું પ્રકાશક છે, અધિષ્ઠાન, એ હું છું. ભ્રાંતિ કલ્પે જગત કલાશ્રયમ પાદોસ્ય વિશ્વાભૂતાની. એમ કેમ કહેવામાં આવ્યું કે આ જગત છે એક ચતુર્થ અંશ છે, એટલે અંશ છે ભગવાન. અથવા બહુનૈ તેના કિમ જ્ઞાતન તવાર્જુન વિષ્ટભ્યામિદમ કૃષ્ણમ એકાંશેન સ્થિતો જગત. ભગવાન કે સમગ્ર જગતને મારે એક અંશથી ધારણ કરા રહેલો છું. તો જગત જેના અંશ હોય. શું છે કે ભગવાન જગતનું અધિષ્ઠાન છે, અંશ જગત અધ્યારોપિત છે. એટલે આ જે જગત જે છે ભ્રાંતિ કલ્પિત છે, અજ્ઞાન કલ્પિત છે. એટલે આપણે જગતના તત્વને સમજીએ તો સમજ પડી જાય કે આ વાસ્તવમાં કલ્પના જ છે. કલ્પના કોને કહેવાય? જેનો પોતાનો કોઈ આશ્રય, જે કશા પર આશ્રિત હોય. આપણે માટે અધ્યારોપ કહીએ, જે અધિષ્ઠાન પર આશ્રિત હોય, એમ જે આ જગતનું અધિષ્ઠાન છે. સ્વાશ્રય, જો પરમાત્મા જગતનો આશ્રય, અધિષ્ઠાન, એનો આશ્રય કોણ? સ્વાશ્રયમ, કે જે સ્વયં સિદ્ધ છે, સત સ્વરૂપ છે. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો, સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત હૈતિ. છાંદોગ્ય ઉપનિષદમાં દેવર્ષિ નારદ ભગવાન સનત કુમારને પ્રશ્ન કરે છે, સ ભગવઃ કસ્મિન પ્રતિષ્ઠિત. આ ભૂમા છે, પરમાત્મા છે, એ શેમાં પ્રતિષ્ઠિત છે? શ્રી મહિમને પ્રતિષ્ઠિત, એ પોતાના જ મહિમા પ્રતિષ્ઠિત છે, અન્યના મહિમામાં નહીં. એટલે કે એ નિરાશ્રય છે, એને એ કોઈ આશ્રયની જરૂર, સર્વનો આશ્રય છે, જેને પોતાના કોઈ આશ્રયની આવશ્યકતા નથી. શું છે કે આશ્રય હોય તો આપણે તરત એમાં કશીક વસ્તુ બીજા પર આધારિત છે એટલે એ ત્યાં લઈ જાય, બીજા પર આધારિત ત્યાં લઈ જાય. તો
તો આ બધી પરંપરાનો અંત ક્યાં આવવો જોઈએ? એવા તત્વમાં જ બધાનો આશ્રય છે, પણ જેને કોઈ આશ્રયની આવશ્યકતા નથી. જેનો કોઈ આશ્રય નથી એમ નહીં, જેને કોઈ આશ્રયની આવશ્યકતા નથી, જે સ્વયં સિદ્ધ છે, સ્વયં પૂર્ણ છે. સ્વાશ્રયમ ચ સદ અસદ વિલક્ષણમ. આમ સદ અસતના ભિન્ન ભિન્ન અર્થો થઈ શકે. સત એટલે સ્થૂળ, અસદ એટલે સૂક્ષ્મ. આમ પંચમહાભૂત છે, એમાં પૃથ્વી, જળ, અગ્નિને સત કહેવામાં આવ્યું, સ્થૂળ કહેવામાં આવ્યું. દ્વેવ બ્રહ્મણ રૂપે મૂર્તમ છે, અમૂર્તમ મૂર્ત કહેવામાં આવ્યું, સત કહેવામાં આવ્યું. અને વાયુના આકાશને અસત કહેવામાં આવ્યું, અમૂર્ત કહેવામાં આવ્યું. તો સત એટલે કાર્ય, અસત એટલે કારણ. આ પ્રકારે સત અસત વિલક્ષણમ, કાર્ય કારણ વિલક્ષણમ, સ્થૂળ સૂક્ષ્મ વિલક્ષણમ. એ સ્થૂળતા, સૂક્ષ્મતા, કાર્યપણું, કારણપણું એ કોઈ વસ્તુ જેનામાં નથી. નિષ્કલમ નિરૂપમાનમ વૃદ્ધિવત. પાછું નિષ્કલમ, જે બધી કલાઓનો આશ્રય છે એ સ્વયં કેવો છે? કલા રહિત છે, નિષ્કલ છે, નિરવય છે. આમ જગતનો પ્રત્યેક પદાર્થ કેવો છે? અનેક અવયવોનો બનેલો છે. જે કશી વસ્તુનું સર્જન થાય હંમેશા કેવું હોય? સાવયવમ, અનેક અવયવોનું કલાઓનું બનેલું હોય. પછી વિલન અણુ હોય ને, પરમાણુ હોય ને, વિલન ગમે તે હોય ને, જેની ઉત્પત્તિ થઈ છે, એ ગમે તેટલું સૂક્ષ્મ જણાતું હોય છતાં પણ અને કશાક વિભાગ થઈ જ શકે, થઈ જશે કે થઈ જશે. કારણ કે એ પોતાને પણ સૂક્ષ્મ અવયવોનું જ બનેલું સંઘાત હોય, સમૂહ હોય. બધાનું જે મૂળ છે એ કેવું છે? જે નિરવયવ છે, જે સંઘાત નથી, કે ઉત્પન્ન થયું નથી. નિષ્કલમ, બધી વસ્તુઓ કલા સહિતની છે. સકલ છે, સકલ એટલે કળા સહિતનું. ઉપાધિ સકલ છે, કલા સહિતની છે. તો એનું પ્રકાશક અધિષ્ઠાનમ, આત્મા હું કેવો છું? નિષ્કલ છું, નિર્વયવ છું. નિરૂપમાનમ, એની કોઈ ઉપમા નથી. ન તત્ સમસ્યા ભેદિકશ્ચ શ્રૂયતે. એવું શ્વેતાશ્વરમાં કહેવામાં આવ્યું કે એને સમાન કોઈ નથી, તો પછી એનો અધિક તો હોય જ કેમ હોઈ શકે? ન સ્વમસ્ત ન ત્વત્સમ અભ્યધિકશ્ચ કુતોન્યઃ. અર્જુન કહે, ભગવાન આપના સમાન કોઈ ના હોય તો આપનાથી વધીને તો કોણ હોઈ શકે? નિરૂપમાન, અસદૃશ્યમ, એનું કોઈ સાદૃશ્ય નથી, એની કોઈ તુલના નથી, એની ઉપમા નથી, એને મળે કોઈ દૃષ્ટાંત નથી. નિષ્કલમ નિરૂપમાન વૃદ્ધિમત. વૃદ્ધિ એટલે સમૃદ્ધિ, વૃદ્ધિમત સમૃદ્ધિ, સમૃદ્ધિ ધરાવનારું. કયા પ્રકારની સમૃદ્ધિ? એશ સર્વેશ્વર, એશ સર્વજ્ઞ, એશોંતર્યામી. ભગવાન સર્વેશ્વર છે. આ સર્વેશ્વરતા ધરાવવી, સર્વજ્ઞતા ધરાવવી. એ અંતર્યામી છે, એ જગતનું કારણ છે. સત્યકામ, સત્યસંકલ્પ. સત્યકામ અર્થાત જેની કામનો ક્યારે પણ નિષ્ફળ ન જાય. સત્ય સંકલ્પ, જેના સંકલ્પ હંમેશા ફલિત થાય. આ બધા પ્રકારની સમૃદ્ધિ ધરાવનાર છે, વિભૂતિ ધરાવનાર છે, વૈભવ ધરાવનાર છે. એતાદૃશમ, આવું જે બ્રહ્મ છે, યદ બ્રહ્મ તત્વમસી, એ બ્રહ્મ તું છે, એ હું છું, એ પ્રકારે ભાવય. હું પ્રત્યે જ્યાંથી જન્મે છે ત્યાં આ પ્રકારની ભાવના કર. પહેલા હું એ પ્રકારનો પ્રત્યેક હોય, જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં આ ભાવના કર કે આ પ્રકારનો બ્રહ્મ હું છે. પછી આગળ કહે છે, જન્મ વૃદ્ધિ પરિણત્ય પક્ષય
વ્યાધિનાશન વિહીનમવ્યયમ વિશ્વસૃષ્ટ્યવનઘાત કારણમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મને. આમ પ્રત્યેક વર્ણન દ્વારા મારા વિશેના જે પ્રકારના ખ્યાલ હું ધરાવી રહ્યો છું એ બધા ખ્યાલનો નિષેધ કરવામાં આવે છે, નિરાશ કરવામાં આવે છે. જન્મ વૃદ્ધિ પરિણતિ અપક્ષય વ્યાધિ નાશન વિહીનમ ન જાયતે મ્રિયતે વા વ્યવસ્થિત નાયમ કુતશ્ચિન્ન. બહુ ટૂંકમાં અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ. જે જન્મ વૃદ્ધિ જાયતે અસ્તિ વર્ધતે પરિણમતે અપક્ષીયતે વિનશ્યતિ એમ કરીને ષડભાવ કહેવામાં આવે બધા વિકારના. તો હું માનું છું કે મારો જન્મ થયો હતો, મારી વૃદ્ધિ, મારી પરિપક્વતા ધીમે ધીમે હવે અપક્ષય વિનાશ. દેહના ધર્મો છે બધા વિકારો ક્યાં છે? દેહમાં છે. તો જન્મ વૃદ્ધિ જન્મની ઉત્પત્તિ અસ્થિ હોવું, વૃદ્ધિ એટલે બધા એના અવયવમાં વધારો થવો, પરિણતિ એનું પરિણામ આવવું, પરિવર્તન થવું, અપક્ષય એના અવયવમાં ઘટાડો થવો, છેવટે એને વ્યાધિ એ ઉમેરવું, નાશ. આમ એક અસ્થિ નામનો વિકાર નથી ગણ્યો. જાયતે અસ્થિ વર્ધતે, વસ્તુ જન્મે છે, પ્રાણી જન્મે છે માટે અસ્થિ આપણે કહીએ છીએ. અસ્થિ ચેત વર્ધતે, સ્વામી એમ કહે કે અસ્થિ ચેત વર્ધતે, જો હોય તો પછી વૃદ્ધિ થાય. અસ્થિ ચેત વિપરિણમતે, હોય તો એમાં પરિણામ આવે, પરિપક્વતા આવે. અસ્થિ ચેત અપક્ષીયતે, હોય તો પછી એમાં અપક્ષય આવે. અસ્થિ ચેત વિનશ્યતિ એમ કરીને અસ્થિને જાણે કે વિકાર કહેવામાં આવ્યો. હોવું તો વિકાર ના કહેવાય ખરેખર. જે કોઈ કારણ હોય એમાં જાયતે અસ્થિ એ વસ્તુ છે એમ કેમ ક્યારે ખબર પડે? એ જન્મે પછી જ ખબર પડે. એટલે એને અસ્થિ અંદર નાખ્યો. એટલે આમાં અસ્થિ નથી મૂક્યો. હોવું એ વિકાર નથી માટે એક વ્યાધિ એમાં ઉમેરી દે. ષડ વિકાર, 6 વિકાર કહેવામાં આવ્યા છે, એમાં એક વ્યાધિ ઉમેરી દેવામાં આવી. એવું છે. ષડભાવ વિકાર શૂન્યમ. આમ જે વસ્તુ જન્મે છે આ 6 પ્રકારના ભાવના, એટલે ભાવ એટલે હોવ વસ્તુ, એ વિકારને પ્રાપ્ત થાય છે. આ બધા વિકારોની વચ્ચે તું કેવો છે? નિર્વિકાર છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ભગવાન કે અસ્મિન, આ દેહની અંદર કૌમારમ યૌવનમ જરા, જેવી રીતે કુમારાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, આ દેહી છે, દેહનો નિવાસ, દેહમાં નિવાસ કરનાર છે. જાણે કે આ ભિન્ન ભિન્ન અવસ્થામાં સાક્ષી છે. કારણ કે જે કુમાર હું હતો, તે જ યુવાન હું હતો, એ જ આધેડ હું છું, કે જ વૃદ્ધ હું છું. આ પ્રકારની આપણા પ્રત્યેક ઓળખ છે. સ્મૃતિથી પણ આગળ હું જે બાળક હતો અને રમતો હતો, એ જ પછી હું યુવાન થયો, એ જ પછી વૃદ્ધ છું. એટલે આ બધામાં એક હું એ તો સતત રહેલું જ છે. એની અનુવૃત્તિ છે જ. બધી અવસ્થાઓ બદલાયા કરે ત્યારે પણ અવસ્થાઓના સાક્ષી જે અનુવૃત્તિ છે, જે બદલાતો નથી, એ આપણે અનુભવથી જ ખબર પડે કે હું તો કાયમ ટકી રહે છે. હું જે નાનકડો હતો, ગૂંઠણીઓ ભરતો હતો,
એ જરા મોટો થયો, રમકડા રમતો હતો, સાયકલ ચલાવતો હતો. આમ ઘણા લોકો તમે કેમ છો પૂછે એટલે આખી કથા શરૂઆત થઈ કહી દે. સ્વામીજી કે પૂછીએ ભૂલથી આપણે કેમ છો, તો ખાલી આપણે ઉપચાર શિષ્ટાચારમાં પૂછે કેમ છો, એટલે પછી બીજો રાહ જોઈ લે છે, કોઈ પૂછે નહીં. ઘણું બધું અંદર બધું ભરેલું હોય એટલે એકદમ બહાર નીકળવા આપણે મોડું થતું હોય. એને પૂછવા ખાતર પૂછ્યું. પણ આ પ્રકાર બધું યાદ હશે આપણને મોટે ભાગે. ઘણા લોકોને બહુ યાદ હોય છે, બધી બહુ નાની વસ્તુ યાદ હોય. ઘણા લોકોને કંઈક બહુ ખાસ યાદ ના રહે. પણ 3 વર્ષનું ત્યારે કેવું હતું બધું એને યાદ આવે. એટલે એ શું બતાવે છે, એ પ્રત્યેકને ઓળખ બતાવે છે કે એ જે હતો તે જ હું છું. આ હું તો કાયમ જ રહ્યો. આ બધી દેહની અવસ્થાઓ બદલાયા કરી અનેક પ્રકારના વિકારો આવ્યા ને ગયા. આ બાળપણ ગયું અને પછી યુવાવસ્થા આવી, એ ગયું ને આધેડ અવસ્થા આવી, ગયો ને વૃદ્ધાવસ્થા આવી, એક અવસ્થા ગઈ બીજી. એ બધાની અંદર હું કેવો છું, વૃદ્ધિક્ષય રહિત છું, જન્મ વિનાશ રહિત છું, નિર્વિકાર છું. જન્મ વૃદ્ધિ આ બધા દેહના વિકારો છે, હું નિર્વિકાર છું. અવ્યયમ અતએવ અવ્યયમ, જેનો વ્યય નથી, જેનો ક્ષય નથી. ન વ્યેતિ અવ્યયમ, જેનો વ્યય નથી, ક્ષય નથી. સ્વતો વા પરતો વા નાશ રહિત. કોઈ વસ્તુ એવી હોય ને કે એની જાતે જ ક્ષય થઈ જાય, એમ ફળ મૂક્યું હોય ને તો એની જાતે જ બિચારો નાશ પામી જાય, એવો સ્વભાવ હોય. કોઈ વસ્તુ એવી હોય જે બીજાને કારણે વિનાશ પામે, જેમ કે દંડો પડે ને પેલો ઘડો તૂટી જાય. આમ વ્યય પોતાને કારણે પણ થાય અથવા તો અન્યને કારણે થાય. અવ્યયમ, પરમાત્મા પોતાને કારણે તો વ્યય નથી, અન્ય વસ્તુ જ નથી જેનો વ્યય કરી શકે. પોતાનાથી ભિન્ન અન્ય વસ્તુ હોય તો વ્યય થવાનો જ છે. બીજી વસ્તુ છે ને કોઈક રીતે તો મારા પર કઈ ને કઈ પ્રકારની અસર જન્માવવાનું જ છે. જब બે હોય ત્યાં પ્રત્યેક એકબીજા પર કશીક અસર જન્માવે. પણ અદ્વિતીય છે, એમાં કોઈ પ્રકારનો વ્યય ના હોઈ શકે. અવ્યયમ અદ્વિતીયમ. વિશ્વ સૃષ્ટિ અનવઘાત કારણમ, વિશ્વની સૃષ્ટિ સર્જન, અવન પાલન, ઘાત કારણમ સંહારનું કારણ. હું કોણ છું? સમગ્ર વિશ્વની સર્જન, પાલન, સંહારનું કારણ છું એવું બ્રહ્મ. એટલે બ્રહ્મ જે જગતનો આત્મા છે, જગતનો અધિષ્ઠાન છે. આમ કહેવાય કે બ્રહ્મ ઉત્પત્તિનું, સ્થિતિનું, વિનાશનું કારણ છે. હોવા માત્ર છે. ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ એ બધી વસ્તુ તો પ્રકૃતિના સ્વભાવમાં જ છે. બ્રહ્મને કશું કરવાની જરૂર નથી ઉત્પત્તિ કરવા માટે, કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે કે ઉત્પત્તિ થાય, કંઈક એનું પાલન થાય, કંઈ લય થાય, વિનાશ થાય. બ્રહ્મ તો માત્ર સન્નિધિ માત્ર છે. એની સન્નિધિ નચતાની કર્માણી નિબધ્ધંતિ ધાન્ય. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ હેતુનાયન કૌંતેય જગત વિપરિવર્તતે. હું તો અધ્યક્ષ છું, સાક્ષી છું, એથી વધારે કાંઈ જ નથી. હું માત્ર પ્રકાશ છું અને સ્વયં પ્રકાશ છું. એટલા માત્રથી પ્રકૃતિ સુયતે સચરાચરમ. આ પ્રકૃતિ સચરાચર જગત છે એને ઉત્પન્ન કરે છે. હેતુનાને કૌંતેય. ભગવાન કે આ માટે બીજો કોઈ હેતુ જરૂરી નથી, મારે કશું કરવાની જરૂર નથી, કોઈ સંકલ્પની જરૂર નથી, કશું જ નથી. સર્વ રીતે નિર્વિકાર છું, માત્ર છું, પ્રકાશું છું. અને સન્નિધિથી માત્રથી આ બધા વિકારો પ્રકૃતિમાં છે. અને તેથી જગત વિપરિવર્તતે. જગત જન્મે છે, લય થાય છે, જન્મે છે. આ બધું થઈ તો વિચાર કરો.
આટલું ઘમસાણ ચાલી રહ્યું છે. જુઓ તો કેટલી બધી પ્રવૃત્તિ. અને ખાસ કરીને રાત્રે જો તમે ખગોળશાસ્ત્રીઓ જે પોતાના દૂરબીનોથી જુઓ એટલી પ્રવૃત્તિ આકાશમાં આપણે ખબર પણ કેટલી પ્રવૃત્તિ ચાલે છે. કેટલા તારાઓ સર્જાય છે, નષ્ટ થાય, શું શું થઈ રહ્યું છે બધું. એનો એ ખેલનો આનંદ માણે છે એ લોકો. અને અહીં પણ આમ જોવા જઈએ તો પ્રકૃતિ બધું સૂક્ષ્મ સ્તરે સતત ખૂબ પ્રવૃત્તિ ચાલી રહી છે. આ બધાનું મૂળ કેવું છે? બધી પ્રવૃત્તિનું મૂળ ક્યાં છે? તો કે નિષ્ક્રિયતામાં મૂળ છે. બધી સક્રિયતાનું મૂળ નિષ્ક્રિયતામાં છે. બધા ગતિનું મૂળ છે સ્થિરતામાં છે. બધા ધ્વનિનું મૂળ છે તો કે નીરવ શાંતિમાં છે. આશ્ચર્યની વાત છે કે આ બધાનું મૂળ છે તદ્દન વિલક્ષણ છે. બધા દ્વૈતનું મૂળ અદ્વૈતમાં છે. બધા વિકારનું મૂળ નિર્વિકારમાં છે. બધી સક્રિયતાનું મૂળ નિષ્ક્રિયતામાં છે. બધા કર્તૃત્વનું મૂળ અકર્તામાં છે. આમ કલ્પના પણ ના આવે કે જે સત્યને આપણે શોધી રહ્યા છીએ એ જ્યાં શોધી રહ્યા છે એના કરતાં અત્યંત વિલક્ષણ છે. એ પ્રકૃતિમાં શોધી રહ્યા છે, પણ પ્રકૃતિનું સત્ય અત્યંત વિલક્ષણ છે. પ્રકૃતિમાં તમે નજર કરો એટલે તમે પ્રવૃત્તિ દેખાવાની છે, પણ સક્રિયતાનું મૂળ ક્યાં છે? નિષ્ક્રિયતામાં છે. કારણ કે ત્યાં નથી. એ તો જે અન્વેષણ કરી રહ્યો છે એનું જ સ્વરૂપ છે. વિશ્વ સૃષ્ટિ અનવઘાત કારણ જો હવા માત્રથી, અધિષ્ઠાન માત્રથી, સાક્ષી હોવા માત્રથી જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને ઘાતનું કારણ છે. બ્રહ્મ તત્વમસી, એ બ્રહ્મ તું છે તો इति आत्मनि भावय. આ પ્રકારે તું અનુસંધાન કર, ધ્યાન કર. આગળ કહે છે અસ્તભેદમનપાસ્ત લક્ષણમ નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ નિત્યમુક્તમ વિભક્તમૂર્તિયત બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. અસ્તભેદમ અનપાસ્ત લક્ષણમ નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ નિત્યમુક્તમ અવિભક્તમૂર્તિયત યદ બ્રહ્મ તત્વમસી. અસ્તભેદમ, જેમાં બધા ભેદ અસ્ત થઈ ગયા છે. એટલે ઉદય થવો અને અસ્ત થવો. બધા ભેદ બધા અસ્ત ગત ભેદ યસ્માત, તેમાંથી બધા ભેદ અસ્ત થઈ ગયા છે, જતા રહ્યા છે. અર્થાત જે સર્વભેદથી રહિત છે, બધા ભેદ છે ને એ પણ ત્યાં પહોંચે એટલે અસ્ત થઈ જાય. જેમ કશી ઠંડી બરફ છે સૂર્ય તરફ જાય ને અસ્ત થઈ જાય ને, તેમ ભેદભાવ બધા છે ક્યાં સુધી હોય? જ્યાં સુધી આ બ્રહ્મથી દૂર છે ત્યાં સુધી. બ્રહ્મમાં જાય એટલે બધા ભેદ અસ્ત થઈ જાય. કારણ કે ભેદ બિચારા કહેવાય છે માત્ર દેખાવ જ છે ને. માટે એમનો પછી કોઈ એમની કોઈ સત્યતા રહેતી નથી, એમને કોઈ આશ્રય રહેતો નથી. અસ્ત ગત ભેદ યસ્માત, જેમાંથી સર્વ ભેદ અભિન્ન છે, અદ્વિતીય છે, એકમેવ અદ્વિતીયમ. ઇદં સર્વમ યદયમ આત્મા. આ સર્વ છે ને, આ સર્વ કેવું છે? બધું જગત અનેક પ્રકારના ભેદભાવ વાળું છે જ. એનું નામ સર્જન, કે અભેદમાંથી ભેદનું સર્જન થવું, એકમાંથી અનેકનું સર્જન થવું, નિષ્ક્રિયમાંથી સક્રિયનું, નિર્વિકારમાંથી નિષ્કલમાંથી સકલનું.
આમ જોવા જઈએ તો આ ભેદના સર્જનનું કારણ ભેદવાળું હોવું જોઈએ ને, તો ભેદ આવ્યો ક્યાંથી? સામાન્ય તર્ક આપણે અપનાવીએ તો કારણ છે એ કાર્યને એ જ પ્રકારનું લક્ષણવાળું સજાતીય હોવું જોઈએ, પ્રકારની જાતિવાળું હોવું જોઈએ. તો જ ખબર પડે ને કે ભાઈ આમાં શું શેનું બન્યું છે. તમે કોઈ વાનગી બનાવી એમાં કંઈ ભૂલ કરી હોય એકને બધી બીજી વસ્તુ, તો ખબર પડે કે આ કારણ કે આમાં જે હોવું જોઈએ એ ઘટક નથી એમાં. તેમ જગત જે છે દેખાય છે પરથી કારણ અનુમાન કરીએ તો જગતમાં તો ભેદભાવ જ છે, તો એને કારણમાં ભેદભાવવાળો હોવું જોઈએ તો કે નહીં, જેમાં ભેદ નહીં, કોઈ પ્રકારની સંભાવના નથી, શક્યતા નથી, તો સર્વ ભેદ રહિત એ જ બધા જગત. આ રીતે જગત કલ્પના જે છે કે ભેદનું મૂળ જ નથી. બ્રહ્મ સર્વનું મૂળ છે, એમાં કોઈ ભેદ નથી. અને તો આ ભેદ આવ્યો ક્યાંથી? આવ્યો જ નથી, તો શું છે? કલ્પના જ છે, એટલે મિથ્યા કહેવામાં આવ્યો. એટલે ભેદને વાસ્તવમાં તપાસીએ તો પછી ભેદ નષ્ટ થઈ જાય, રહે નહીં. અસ્ત ભેદમ, જેમાંથી બધો ભેદ અસ્ત થઈ ગયો, ગત થઈ ગયો, નષ્ટ થઈ ગયો, જે ભેદ રહિત છે, અવિભક્ત છે. ઇદમ સર્વમ હૃદય આત્મા, આ સર્વ જગત છે ને એ માત્ર આત્મા છે. આ જગત કેવું છે? અનેક ભેદભાવવાળું છે. વાસ્તવમાં આપણે એનું તત્વ તપાસીએ તો શું નીકળે છે? આત્મા જે ભિન્ન છે, નિર્ભેદ છે. અનપાસ્ત લક્ષણમ, એટલે અનપાસ્તમ, અત્યક્તમ, અનપાય, સાર્વધિકમ લક્ષણમ. એમ કેવું? અનપાસ્ત લક્ષણ વાળું છે. અનપાસ્તમ, એટલે અપાસ્તમ ત્યક્તમ, અનપાસ્તમ અત્યક્તમ, જેના લક્ષણનો ક્યારેય ત્યાગ થતો નથી. એવું થયું. જે ક્યારેય પણ પોતાના લક્ષણનો ત્યાગ નથી કરતો, જેનું લક્ષણ સદા જળવાઈ જ રહે છે, એવો અર્થ થયો. અનપાય, જેનો અપાય નથી. સાર્વધિકમ, જે સદા છે, એવું લક્ષણ. લક્ષણ કેવું છે? જે સર્વદા છે. લક્ષણ જેનું ક્યારેય પણ નાશ ન થાય. લક્ષણ ક્યારે ન હોય એવું ન બને. તો કોઈ સચ્ચિદાનંદ લક્ષણ જે બ્રહ્મનું છે એ કેવું છે? અનપાસ્ત લક્ષણ. એ લક્ષણ રહીનું ક્યારેય પણ બ્રહ્મ ના હોય. તો એટલે કે અનપાસ્તમ લક્ષણમ યસ્ય તત અનપાસ્ત લક્ષણમ. લક્ષણ કેવું છે? સર્વદા છે, સ્થાયી છે, ચિરંતન છે, એવું લક્ષણ ધરાવનારું બ્રહ્મ સચ્ચિદાનંદ બ્રહ્મ. એવું ક્યારે પણ ના હોય કે બ્રહ્મ સચ્ચિદાનંદ ના હોય. અહીંયા હોય ને ક્યાંક ના હોય, અમેરિકા હોય ને રશિયામાં ના હોય. વસ્તુઓ પોતાનો સ્વભાવ બદલતી હોય. કોઈ વસ્તુ એવી નથી સ્વભાવ ના બદલે. ઠંડીમાં એક સ્વભાવ હોય, ઘરમાં બીજો સ્વભાવ હોય. જ્યાં એકદમ શાંત વાતાવરણ એક સ્વભાવ હોય ને જ્યાં બીજા પ્રકારનું યુદ્ધનો તો બીજો સ્વભાવ હોય. કોઈ વસ્તુ એવી નથી જેનો સ્વભાવ ના બદલાય. આ એક તત્વ છે જેનો સ્વભાવ ક્યારેય બદલાતો નથી. કોઈ સ્થળમાં, કાળમાં, સંજોગોમાં જેનો સ્વભાવ ક્યારેય ન બદલાય. કારણ કે પોતાના સ્વભાવ માટે કોઈ સ્થળ, કાળ કે સંજોગો આધારિત નથી. અનપાસ્ત લક્ષણ, એનું સાર્વધિકમ નિત્યમ લક્ષણ. નિસ્તરંગ જલરાશિ નિશ્ચલમ. જલરાશિ એટલે સમુદ્ર, નિસ્તરંગ સમુદ્ર. એટલે નિશ્ચલતાનું દૃષ્ટાંત નિસ્તરંગ સમુદ્રવદ નિસ્સમાન નિશ્ચલ. નિશ્ચલ તો ખરું, એટલે ચલનથી રહિત તો ખરું, પણ કેવું છે? નિસ્તરંગ જલરાશિ. સમુદ્ર ક્યારેય પણ તરંગ વગરનો હોય જ નહીં, અને એ સતત ચલાયમાન જ હોય. એ નિશ્ચલતાનું દૃષ્ટાંત આપે. કલ્પના કરો કે સમુદ્ર એટલે એવું અમાપ છે, અસીમ છે. એવી અસીમતા ઈચ્છનીય છે.
અનંત છે, અસીમ છે. એટલે સમુદ્ર કેવો છે તો કે અપાર છે, જેનો પાર નથી, કિનારો નથી, જેની સીમા નથી. અનંતતા માટે, અસીમતા માટે, અપારતા માટે બહુ સુંદર દૃષ્ટાંત છે. એ સમુદ્ર કેવો છે? હંમેશા તરંગ વાળો જ હોય, સતત વિકારી હોય. એટલે અસીમતા તો કેવી છે આપણે, અપારતા કેવી છે, પણ આપણને આવી જાતની અશાંતિ નથી કહેવી. સમુદ્ર હંમેશા અશાંત હોય બિચારો. નિસ્તરંગ જલરાશિ, તરંગ રહિતનો જલરાશિ, તરંગ રહિતનો સમુદ્ર, એ તો કલ્પનાનો વિષય છે. નિશ્ચલમ એ પ્રકાર તદ્વત નિશ્ચલમ, તો તરંગ વગરનો સમુદ્ર હોય એને સમાન નિશ્ચલ. એટલે જે અનંત છે, અમાપ છે, અસીમ છે અને પ્રશાંત છે એવો નિશ્ચલ. એટલે સમુદ્રમાં પ્રશાંતિ છે, ગાંભીર્ય છે, ઊંડાણ છે. એટલે સમુદ્રનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. જે અપાર છે અને કેવું છે? ગંભીર છે, અત્યંત ઊંડાણ જે ધરાવે છે, જે એના ઊંડાણમાં મહાન શાંતિ પ્રશાંતિ ધરાવનારો છે. સપાટી પર અનેક તરંગો છે, અશાંતિ છે, પણ છતાં જેના ગર્ભમાં શાંતિ છે. એ માટે સમુદ્રનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. પણ નિસ્તરંગ સમુદ્ર, તો નિસ્તરંગ જલરાશિવદ નિશ્ચલમ, નિસ્તરંગ સમુદ્ર સમાન જે નિશ્ચલ છે, ગંભીર છે. એ ગાંભીર્ય છે એટલે એમાં એવી જાતનું શેલોનેસ નથી, તુચ્છતા નથી, ગાંભીર્ય છે. નિત્ય મુક્તમ કદાપી બંધરહિતમ, બ્રહ્મ નિત્ય મુક્ત છે. કેમ નિત્ય મુક્ત છે? કારણ કે મુક્તિનું સ્વરૂપ છે. તું નિત્ય મુક્ત છે, અર્થાત બંધન તને સ્પર્શી જ ના. નિત્ય મુક્ત ક્યારે હોય? જ્યારે બંધન સ્પર્શી જ ના શકે. તો બંધન કશી રીતે સ્પર્શતું હોય, એને અસર કરતું હોય તો ક્યારેક ક્યારેક બંધાઈ જાય. નિત્ય મુક્ત, મુક્તિ એનું સ્વરૂપ છે. નિત્ય મુક્તમ અવિભક્ત મૂર્તિયત, જેની અવિભક્તા ભેદરહિતા મૂર્તિ સ્વરૂપમ, જેનું સ્વરૂપ કેવું છે? અવિભક્ત છે, અવિભાજ્ય છે, અવિભક્ત છે. અવિભક્ત એટલે જેના વિભાગ થયા નથી. અવિભાજ્ય અને વિભાગ થઈ શકે નહીં. વિભાગ થઈ ના શકે, વિભાગ થયા નથી, કારણ કે વિભાગ થઈ ના શકે એવું જેનું સ્વરૂપ છે. અવિભજ્ય છે, અવિભક્ત છે. એટલે કોને વિભાગ થાય ખબર છે? જે અવયવ વાળો હોય તે, જે અનેક પાર્ટ અવયવોનું બનેલું હોય, અંશનું બનેલું હોય, કલાઓનું બનેલું હોય, એ ક્યારેય અવિભક્ત હોઈ જ ના શકે. અર્થાત જે કશી વસ્તુનું સર્જન થયું હોય એ હંમેશા આગળ ગયો તે પ્રમાણે અનેક અવયવોનું જ બનેલું હોય, એનો વિભાગ થવાનો જ છે. કશું નહીં કરતો વિભાગ છૂટા પડી જશે. જે કંઈ પરિબળ હોય આ વિભાગોને જોડનારું હોય, એ પરિબળ શિથિલ થાય એટલે ધીમે ધીમે વિભાગો છૂટા જ પડી જાય. પણ પેલા શૂઝ જોયા ને જે છૂટા થઈ ગયો, વરસ પડી ગયો છે, એને જોડનારું હતું પેલું છૂટ પડી ગયો. જે કંઈ ગમ હશે, જે કંઈ હશે તે બધાનો સંબંધ છે, સ્વભાવ છે. જોડનારી વસ્તુમાં જે પરિબળ હતા ત્યારે પછી છૂટું પડી જાય. પણ આ તો કેવું છે? અવિભક્ત મૂર્તિ, કારણ કે એ નિરવયવ છે, વિભાગ ના થઈ શકે. નિરવયવમ બ્રહ્મ તત્વમસી, એ બ્રહ્મ તું છે પ્રકારે તું અનુસંધાન કર. આમ તત્વમસી 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 9 વાર કહેવામાં આવ્યું ને છંદોગીમાં. એટલે કહેવામાં દરેક શ્લોકમાં તત્વમસી તત્વમસી એમ કહેવામાં આવે છે. તદ બ્રહ્મત્વમસી, તે બ્રહ્મ તું છે. છાંદોગ્યમાં જે કહેવામાં આવ્યું તો ખરું, અહીં તો વ્યવસ્થિત કહેવામાં આવે છે. ટૂંકમાં દરેક શ્લોકમાં વાસ્તવમાં બ્રહ્મનું નિરૂપણ કરવામાં આવે છે. એ બ્રહ્મ તું છે. છાંદોગ્યની વાત નહીં કરીએ આપણે, પણ ત્યાં ચાલો 9 વાર દોહરાવવામાં કહેવામાં આવતો તત્વમસી તત્વમસી તત્વમસી.
એ જ વસ્તુને ફરી કહેવામાં આવે છે, 10 વાર કહેવામાં આવે. તદ બ્રહ્મ ત્વમસી. પછી આગળ કહે છે એકમેવ સદનેક કારણમ કારણાંતર નિરાશ કારણમ કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. એકમેવ સત, જે એક જ છે, સત એટલે છે, એકમેવ સત, એક જ હોવા છતાં પણ અનેક કારણ, જે અનેકનું કારણ છે. આ બધું વર્ણન બતાવે છે કે અનેકતા તો મિથ્યા જ હોવી જોઈએ. એક કેવું છે જેમાં અનેકતા વગરનું છે, કેવું અવિભક્ત છે, નિર્વય છે, નિરંશ છે, એના માટે એમાં કોઈ વિભાગ જ નથી, જેના કોઈ અવયવ નથી. એ અનેકનું કારણ કેમ બની શકે? તો જ બની શકે જ્યારે અનેકતા કેવી હોય? કલ્પિત હોય. એટલે આ બધું બતાવે જગત મિથ્યાનું આ વર્ણન છે. મિથ્યા શબ્દ કોઈને ગમે કે ના ગમે, મિથ્યા શબ્દ માટે એવી જાતનો આપણા મનની અંદર જાત જાતના ખ્યાલો છે, એલર્જી છે મિથ્યા શબ્દની. એ શબ્દ સાંભળતા ઉત્તેજિત થઈ જાય, આપણે ઘણા ઉત્તેજિત થઈ જાય છે. તો કે ના, એવું કંઈ કરવાનું છે. જગતને મિથ્યા કહીને આપણે જગતનો તિરસ્કાર નથી કરતા, માત્ર જગતનું યથાર્થ વર્ણન કરીએ છીએ. એટલે જગત સાથે કયા પ્રકારનો સંબંધ બાંધવો એ આપણે સમજ પડે. મિથ્યા છે એટલે જગત છે જ નહીં એવું આપણે નથી કહેતા. છે ખરું, પણ કેવું છે? મિથ્યા છે. માટે તું જરા એ દેખાય છે એવું તું સ્વીકારી ના લઈશ. તું જરા એનું અન્વેષણ કર કે જે સપાટી પર દેખાય છે વાસ્તવમાં કેવું છે, અન્વેષણ કર. બસ એટલું જ છે. તું અન્વેષણ કરીશ તો જણાશે કે દરેક વસ્તુ જેમ આ કાર્ય છે એ કારણમાં, એના કારણમાં, એના કારણમાં એમ કરતાં કરતાં નિવૃત્ત થતાં થતાં મૂળ કારણ પહોંચાડશે તમને કે જ્યાં આગળ અનેક એક જ છે, અદ્વિતીય છે, નિરવયવ છે, નિશ્ચલ છે, નિર્વિકાર છે, નિષ્ક્રિય છે. કોણ છે? તું જ છે. આમ એકમેવ સત કલ્પિતાનામ અનેકે અનેકેષામ કારણમ. એક હોય જે અનેકતાથી રહિત છે એ કેવી રીતે અનેકનું કારણ બની શકે? એ અનેકમાં કલ્પિત હોય તો જ. કેવું કારણ છે? અધિષ્ઠાનત્વેન કારણ. કલ્પનાનું કારણ કેવું હોય? અધિષ્ઠાન હોય. કલ્પના એટલે અધ્યારોપ, એનું કારણ તો અધિષ્ઠાન કારણ છે. કારણાંતર નિરાશ કારણમ. એ સિવાય કોઈ કારણ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિદ અસ્તિ ધનંજય. ભગવાન કે મારા સિવાય બીજું કોઈ કારણ નથી. પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો ઈશ્વર ઇઝ ધી મેકર એઝ વેલ એઝ મટીરિયલ. મેકર એટલે સર્જન કરનાર, નિમિત્ત કારણ. મટીરિયલ એટલે ઉપાદાન કારણ. એટલે મહારાજ એ સિવાય પોતે જ કારણ છે અને બધા કારણનો નિરાશ કરી નાખે છે. કારણાંતર નિરાશ કારણ. તો એ પણ ખરું. જોકે સ્વભિન્ન કારણ નિરપેક્ષમ, એ પણ ખરું. કોઈ એવો પણ પ્રશ્ન કરે કે બ્રહ્મ તો સર્વનું કારણ છે, તો એનું કારણ કયું છે? ભગવાને જગતને ઉત્પન્ન કર્યું, તો ભગવાનને ઉત્પન્ન કરનાર કોણ છે? એવો પ્રશ્ન બધા બુદ્ધિશાળી લોકો પૂછતા હોય છે. તમે ઉત્તર આપો કે ભાઈ કેવું છે, એ નિષ્કારણ કારણ છે, કારણ વગરનું તો હશે, એવું તો કહેવાતું હશે. જગતની કોઈ વસ્તુ કારણ વગરની છે નહીં. જગતની દરેક વસ્તુ કાર્ય છે, ઉત્પન્ન થયેલી છે, કારણ ધરાવનારી છે. અને તેથી ભગવાન ઈશ્વર બધાનું કારણ, તો એનું કોઈ કારણ હોવું જ જોઈએ ને. અક્કલ એટલે પણ મૂર્ખ એનું કારણ હોય તો એનું કારણ હોય તો પછી તમે ક્યારે કારણે પહોંચી ના શકો ને. અનવસ્થા દોષ લાગે.
એટલે કાર્યકાળની પરંપરા છોડે ત્યાં જ અટકે એવા કારણમાં જે સ્વયં કાર્ય ન હોય. સ્વામીજી કહે ભાઈ every father was a son. So every father has a father. Who is the father? Who is the father? Who is the first father? Ishvara is first father. He was such father who does not require father. Nitra anavastha dosh. Infinite regression. દરેક ગુરુ ક્યારેક શિષ્ય હતો. પ્રથમ ગુરુ કેવો છે? એવો ગુરુ જે બધાનો ગુરુ છે પણ જેને કોઈ ગુરુની આવશ્યકતા નથી, જ્ઞાન સ્વરૂપ છે. આ પ્રકારે જે બધાનું કારણ છે પરંતુ જેનું કોઈ કારણ નથી, કારણની જરૂરિયાત વગરનો છે. અથવા એમણે કહ્યું કે કારણાંતર નિરાશ કારણમ. બીજા બધામાં કારણો કહેવાય જગતમાં. કારણ આકાશ પણ વાયુનું કારણ છે, વાયુ અગ્નિનું કારણ છે, એમ કરીને બધા બીજા કારણો છે. આકાશ રહી નિરાશે તો નીતિ નીતિ એમ કરીને બધા કારણ છે એનો પણ નિરાશ થઈ જાય છે. એકમેવ સત અનેક કારણમ કારણાંતર નિરાશ કારણમ. બધા કારણનો નિરાશ કરવા નિષેધનું જે કારણ છે, નિષેધનું જે આશ્રય છે, અવધિ છે. કાર્ય કારણ વિલક્ષણમ. જે કાર્ય પણ નથી અને કારણ પણ નથી. હમણાં કહ્યું કે જગતનું કારણ છે. બ્રહ્મને શું કહેવામાં આવ્યું? જગતનું કારણ કહેવામાં આવ્યું. પણ એ મુખ્ય અર્થમાં કારણ પણ નથી. કારણ કે મુખ્ય અર્થમાં કારણ હોય એ કાર્ય હોય જ છે. જગતમાં જે કઈ વસ્તુ કશાકનું કારણ છે ને એ કશાકમાંથી સર્જાયેલી હોય જ છે. એ પ્રકારે બ્રહ્મ જો મુખ્ય અર્થમાં કારણ હોત તો એનું પણ કશું કારણ હોત. આ કેવું કારણ છે? કારણાંતર, જેને કારણાંતર વગરનું કારણ છે. તેથી એ મુખ્ય અર્થમાં કારણ પણ નથી. કાર્ય કારણ વિલક્ષણમ તદેતદ બ્રહ્મ અપૂર્વમ અનપરમ. એનું પૂર્વ કશું નથી, કારણ નથી, અપર કાંઈ નથી, કાર્ય પણ નથી. એ કારણ કહેવાય જગત, અથવા એમ પણ કહેવાય કાર્ય એટલે જગત, કારણ એટલે માયા. એ એનાથી વિલક્ષણ છે. કાર્ય કારણ વિલક્ષણમ અથવા તો કાર્યપણાથી અને કારણપણાથી વિલક્ષણ. બ્રહ્મ કશાનું કાર્ય પણ નથી, કશાનું કારણ પણ નથી. એનું કારણ શું છે કે બ્રહ્મનું કશું કારણ, બ્રહ્મને પહોંચો ને દરેક કાર્ય તમને કારણ પાસે મોકલી આપે. પેલી આમ નાના ત્યારે તમે રમતા હતા ને એ ભાઈ ચારણે અહીંથી જાવ ત્યાં પુષ્કે ગયા ને પેલાને ઘેર મોકલી આપે, ખોખોમાં આમથી આમ. તેવી રીતે દરેક કારણ છે એને કાર્ય હોય તો તમને કારણ ધક્કો મારે કે જો પેલું કારણ, પેલું કારણ, પેલું કારણ. અને તો પછી વળી અનવસ્થા, એનો ક્યારે અંત ના આવે. આ કેવું છે? એનું કારણપણું પણ નથી. જો કારણ પણ હોતું ને બીજું કારણ હોય તો કાર્ય કારણ વિલક્ષણ. બ્રહ્મ કાર્ય પણ નથી. એટલે ટૂંકમાં જ્યારે બ્રહ્મના જ્ઞાનમાં કાર્યપણું પણ નથી, કારણપણું પણ નથી. કાર્ય કારણ વિલક્ષણમ સ્વયં સ્વતઃસિદ્ધમ. સ્વયં પ્રકાશ છે, સ્વતઃસિદ્ધ છે. બ્રહ્મ તત્વમસી. ઉત્તમ પુરુષસ્ત્વન્ય પરમાત્મેતિ ઉદાહૃત. ઇતિ પરમાત્મા કેવો છે? ઉત્તમ પુરુષ છે. યદપિ એક કારણમિતિ અસ્મિન શ્લોકે. ટૂંકમાં બધું જગત જન્માદિ કારણ તને કહેવામાં આવે પણ કેવું છે? માત્ર અધિષ્ઠાન લક્ષણ કારણ છે. જગત કલ્પિત છે માટે બ્રહ્મ મુખ્ય અર્થમાં કારણ પણ નથી. આ બધું મહત્વનું એટલા માટે છે કે બ્રહ્મના જ્ઞાનમાં કોઈ કાર્યપણું પણ નથી, કારણપણું પણ નથી. જેથી એ જ્ઞાન અંતિમ ના હોઈ શકે. એ તત્વ અંતિમ તત્વ ન હોઈ શકે. જો એ કારણ હોય તો પણ ના હોય. આવું જે બ્રહ્મ છે, સ્વયં સિદ્ધ છે, તે તું છે. એ પ્રકારે અનુસંધાન કરે. પછી આગળ કહેશે નિર્વિકલ્પકમનલ્પમક્ષરમ યક્ષરાક્ષર વિલક્ષણમ પરમ.
નિત્યમવ્યય સુખમ નિરંજનમ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મની. નિર્વિકલ્પકમ. બધા વિકલ્પના ભિન્ન ભિન્ન અર્થ થઈ શકે. વિકલ્પાનામ વસ્તુતઃ માયિકત્વાદ વિકલ્પ શૂન્યમ. ટૂંકમાં જે વિકલ્પો છે બધા એ બધા માયિક છે, મિથ્યા છે. માટે બ્રહ્મ સ્વયં કેવું છે? વિકલ્પ રહિત છે. અથવા સંશય વિપર્યાદિ વિકલ્પ શૂન્યમ. જેમાં સંશય વિકલ્પ એ પ્રકારના વિપર્યાદનો વિકલ્પ નથી એવો પણ અર્થ કરવામાં આવ્યો. તો નિર્વિકલ્પકમ એટલે કે નિર્વિકલ્પકમ એટલે અદ્વિતીયમ, વિકલ્પ વગરનું છે. નિર્વિશેષમ. અનલ્પમ જે અલ્પ નથી. યો એ ભૂમા એ કેવું છે? ભૂમા એટલે કે જે વિસ્તૃત છે, જે વ્યાપક છે, જે અનંત છે. જાયા આકાશાત વળી છંદોમાં કહેવામાં આવ્યું આકાશથી પણ જે વધારે વ્યાપક છે. અલ્પતા ટૂંકમાં અલ્પતા રહિતનું છે. બ્રહ્મ કેવું છે? અલ્પતા રહિતનું છે. એટલે એને વ્યાપક કહેવામાં આવ્યું, મહાન કહેવામાં આવ્યું, જેમાં અલ્પતા અનલ્પમ. નિર્વિકલ્પકમ અનલ્પમ અક્ષરમ. અક્ષર શબ્દના બે અર્થ કરવામાં આવ્યા. ન ક્ષરતિ ઇતિ અક્ષરમ. તો અથવા તો અશ ધાતુમાંથી અશ્નુતે વ્યાપનોતિ દેવા અક્ષરમ. અને ક્ષરમ એમ જોવા જઈએ તો ન ક્ષરતિ અક્ષરમ જે અવિનાશી છે, જેમાં ક્ષર નથી, ક્ષય નથી, વ્યય નથી, વિનાશ નથી, અવિનાશી છે. અથવા નિર્વિકાર છે. અથવા અશ ધાતુમાંથી જઈએ તો અશ્નુતે વ્યાપનોતિ દેવા અક્ષરમ. ટૂંકમાં જે સર્વવ્યાપક છે એને અક્ષર કહેવાય. નિર્વિકલ્પકમ અનલ્પમ અક્ષરમ યત ક્ષર અક્ષર વિલક્ષણમ. અક્ષર કેવું પણ પછી કેવી રીતે? ક્ષર અક્ષર કે અક્ષર શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. અથવા અક્ષર શબ્દ છે એ શાસ્ત્રમાં એકથી વધારે અર્થમાં એનો પ્રયોગ થયેલો છે. આમ અક્ષર શબ્દનો મુખ્ય અર્થ તો પરમાત્મા થવો જોઈએ. એટલે નક્ષરતી અશ્નુતે વ્યાપનોતી નિર્વિકાર છે. પણ અક્ષર શબ્દનો તો માયા પણ કરવામાં આવ્યો. યક્ષરાત પરતઃ પરઃ એટલે માયા માટે પણ અક્ષર શબ્દ વાપરવામાં આવ્યો. એમ કૂટસ્થ શબ્દ મુખ્ય અર્થમાં નિર્વિકાર પરમાત્મા, પરંતુ કૂટસ્થ શબ્દ માયા માટે વાપરવામાં આવ્યો. ક્ષર સર્વાણી ભૂતાની કૂટસ્થો ક્ષર ઉચ્યતે. ત્યાં કૂટસ્થ માયા માટે કારણ માટે વાપરવામાં આવ્યું. તેવી રીતે ક્ષર અક્ષર વિલક્ષણમ. ક્ષર એટલે કાર્ય, અક્ષર એટલે કારણ. યસ્માત ક્ષરમતી તો હમ અક્ષરાદ વિચોત્તમ. એ રીતે ક્ષર અક્ષરથી વિલક્ષણ. તેમ કહો કાર્ય કારણ વિલક્ષણ કહ્યું એટલે એનો અર્થ થાય ક્ષરાક્ષર વિલક્ષણ. ક્ષર એટલે કાર્ય, અક્ષર એટલે કારણ. એની જ વસ્તુ આ બીજી રીતે કહેવામાં આવી. અથવા જગત ક્ષર માયા અક્ષર એ જગતના માયાથી વિલક્ષણ છે. એ કેવું છે? સત્ય છે. અતએવ પરમ સર્વોત્કૃષ્ટ છે. નિત્યમ અવ્યય સુખમ નિરંજનમ. નિત્યમ અક્ષરત્વાદ નિત્યમ. અક્ષર છે અવિનાશી છે, માટે નિત્ય. અનિત્ય એટલે અવિનાશી. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. વળી કઠોપનિષદે કહ્યું નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ. જે લોકો જે નિત્ય કહેવાય છે એનું નિત્યપણું કોને કારણે છે? ચેતનશ્ચેતનાનામ. જે ચેતન છે એની ચેતનતા કોને કારણે છે? એ પરમાત્મા છે. અથવા એમ કે પરમ નિત્યમ પણ થઈ શકે.
તો પરમ નિત્યમિતિ વાન્મય નિત્યમ પણ ખરું સર્વોત્કૃષ્ટ નિત્ય છે. અવ્યય સુખમ, સુખ તો કેવું છે? કારણ કે જે સુખનો આપણે અનુભવ કરીએ છીએ કેવું છે? વિનાશી છે. અવ્યય સુખમ યો વૈ ભૂમા તત્ સુખમ નાલ્પે સુખમ અસ્તિ. જે ભૂમા છે, વિસ્તૃત છે, એવું અનંત સુખ છે. અવ્યયમ સુખમ. અખંડ સુખ સ્વરૂપમ નિરંજનમ, બધા અંજનથી, મલિનતાથી, તમસથી જે શૂન્ય છે. યદ બ્રહ્મ તત્વમસી ભાવયાત્મને, और जो ब्रह्म है ये तू से प्रकार है, तू तारा स्वरूप अनुसंधान कर. आत्मा आ प्रकार अनुसंधान कर कि आ जे ब्रह्म है ते हूँ छू. आ प्रकारे तत्वमसी एक जे महावाक्य कहेवामां आव्युं एनु आटला बधा श्लोकनी अंदर विस्तारथी एनुं निरूपण करे छे. એટલે આ બધા ગ્રંથની બહુ વિશેષતાઓ છે. ભાગ્યે જ બીજે ક્યાંય આપણે જોવા મળતું હોય. એક વાક્યને લઈને એને કેટલી રીતે સમજાવવામાં આવ્યું. એ તદ બ્રહ્મ તું, તે બ્રહ્મ તું છે, કઈ રીતે બ્રહ્મ કેવું છે અને કઈ રીતે તું છે, એનું ભિન્ન ભિન્ન કેવી રીતે એના વિશે અનુસંધાન કરવું, એની આ રીતો આપણને સમજાવવામાં આવી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ओम शांति शांति शांति.